ભાવનગરમાં આગામી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। આગામી 27 જૂન 2025ના રોજ ગુજરાતની સૌથી લાંબો સમય ચાલનારી રથયાત્રા ભાવનગર ખાતે યોજાનાર છે, જે આશરે 14 કલાક જેટલી ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો ઉપર થઈ અને નિજ મંદિરે પરત ફરતી હોય છે। આગામી રથયાત્રાની સંકલન સમિતિના અધ્યક્ષશ્રી, કાર્યકારી અધ્યક્ષશ્રી, આયોજન કમિટીના સભ્યો અને કાર્યકરોની આજે પોલીસ વિભાગના અધિકારીઓ સાથેની એક સંકલન સમિતિની આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત અત્યાર સુધી રથયાત્રા દરમિયાન જે પણ નવી વસ્તુ શીખ્યા હોય, જે પણ વસ્તુ આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂરી હોય, એ તમામ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવેલી છે। આ વર્ષે 40મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળનાર છે। આગળના તમામ વર્ષો કરતાં પણ વધુમાં વધુ ભાવિ ભક્તો આ વખતે દર્શન માટે આવે એવી શક્યતાઓ રહેલી છે। એ બાબતે ભાવનગર જિલ્લા પોલીસની પૂરતી તૈયારીઓ થઈ ચૂકેલી છે અને આમ 27 જૂન 2025ના રોજ ભાવનગર શહેર ખાતે નીકળનાર રથયાત્રા ખૂબ હર્ષોલ્લાસની સાથે પૂર્ણ થાય તે માટે રથયાત્રા આયોજન કમિટી અને ભાવનગર જિલ્લા પોલીસ પરસ્પર કટિબદ્ધ છે। દર વર્ષની પરંપરા મુજબ આગામી 27મી તારીખે ભાવનગરની અંદર ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાનું આયોજન થયેલ છે। દર વર્ષે જે રીતે કલેક્ટર સાહેબની જે અધ્યક્ષતામાં મિટિંગ થઈ છે, એ પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જે મુદ્દાઓની અમારે ચર્ચાઓ કરવાની હોય, વ્યવસ્થાના તંત્રને અનુસંધાને જે કંઈ સૂચન કરવાના હોય, એ માનનીય એસપી સાહેબની સૂચનાથી એ મિટિંગ બોલાવાઈ છે અને એ આજની તારીખે એ મિટિંગ આજે યોજવામાં આવેલી હતી। એમાં રથયાત્રા સમિતિના જે કંઈ સૂચનો હોય, પોલીસ અધિકારીશ્રીઓ તરફથી પણ જે કંઈ સૂચનો હોય એની આપણે કરીએ છીએ। તે પ્રમાણે આજની મિટિંગની અંદર જે કંઈ મુદ્દાઓ છે એની આપણે થઈ છે અને ખૂબ જ સારા એવા વાતાવરણમાં આગામી રથયાત્રા નીકળે અને ભગવાન રંગે ચંગે આ 40મી રથયાત્રા ભાવનગરની અંદર નીકળે એ માટે ડિપાર્ટમેન્ટ તરફથી અને આયોજક કમિટી તરફથી બધી ચર્ચાઓને અંતે સારી રીતે સારી રથયાત્રા નીકળે એ માટેનું વાતાવરણ પણ થયું છે અને આગામી 27મી તારીખે આપણે સૌ રંગે ચંગે ભગવાનને નગરચર્યા કરાવીએ। સામાન્ય રીતે રથયાત્રાની અંદર ઘણી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પધારે છે। આ વખતે મહાકુંભ પછી વાતાવરણ જે રીતે થયું છે અને એક સનાતન ધર્મ વિશે લોકોની જે લાગણી ઉભરી આવી છે, એ પ્રમાણે અમે અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંનેની જે ધારણા છે એ મુજબ સંખ્યામાં પણ વધારો થશે, એની પણ અમે છણાવટ એસપી સાહેબ અને અમારી વચ્ચે ચર્ચા થઈ છે।